જે અપત્યમ અપત્યમ ભક્તિ રાણે વેગાવતી આધારે સદાવે ઉત્સાહને સમાસને અંતરમાં नमो सिद्धाणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो लोये सवसागुणं एतो पञ्चमुक्तारो सवभावपणासनं मंगलाणं च सव्वेतिं परमं भवैमं रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः शक्रपूज्यं गिरामीशं कीर्तेशं स्तुतिमाने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्कृते निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने स्तुमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः। પુણ્યશાળીઓ પ્રણામ। કદાચ ચીન શાસનના ઇતિહાસમાં એક એવું પૃષ્ઠ લખાવા જઈ રહ્યું છે કે જેને માટે સુવર્ણ શબ્દ કદાચ નાનો પડે। અત્યારે આપ જે સાધનામાં જોડાવા માટે આવ્યા છો તે સાધનાનું મહત્વ આપ સમજીને જ આવ્યા છો, પણ કોઈ પણ અતિશયોક્તિ કર્યા વગર એમ કહીશ આપ જે આ સાધનામાં જોડાઈ રહ્યા છો આપનું મહત્વ શું છે એ વસ્તુ સમજવા માટે વર્ષો પહેલા અવકાશયાનમાં બેસી અને નીલ આર્મસ્ટ્રોંગ અત્રેથી ચંદ્ર ઉપર ગયો હતો ત્યારે ચંદ્રની ઉપર પગ મૂકનાર પ્રથમ મનુષ્ય તરીકે એનું નામ કાયમ માટે ઇતિહાસમાં અંકિત થઈ ગયું। હાલમાં જ શ્રી શત્રુંજય તીર્થાધિરાજ મુકામે જે ભવ્ય સમણ સંમેલન થયું હતું એ સમણ સંમેલન મધ્યે અનેક શાસનની બાબતો ઉપરની ચર્ચા વિચારણા જે કરવામાં આવી એમાં એક મુખ્ય મુદ્દો એ હતો શાસનની ધ્યાનની જે પ્રક્રિયા છે એ ધ્યાન ધીમે ધીમે જે રીતે લુપ્ત થઈ રહ્યું છે એ વિશેની એક સતત ચિંતા સમગ્ર સમણ સમુદાયને હતી અને આખા સંમેલનની અંદર એકી અવાજે એક વાત સર્વાનુમતે પસાર કરવામાં આવી
પૂજ્યપાદ આચાર્ય ભગવાન ભક્તિ યોગાચાર્ય શ્રીમદ વિજય યશો વિજય સુરીશ્વરજી મહારાજા કે જેમનું આ વિષયની અંદરનું ખેડાણ એ પોતાનામાં એક ઇતિહાસ છે, એ આચાર્ય ભગવંતને આ એક જવાબદારી સમણ સંમેલન તરફથી સોંપવામાં આવી છે કે આ ધ્યાનની પ્રક્રિયા ફરીથી પ્રસ્થાપિત થાય તે માટે આપ ઉચિત જે આપને લાગે તે પ્રમાણેના પગલાં લો. અને ત્યારથી લઈ અને ગુરુદેવના અંતરમાં એક પ્રબળ ઈચ્છા કે વહેલામાં વહેલી તકે શ્રાવક અને શ્રાવિકાઓને આ વાત સમજાવી અને એમને આપવી છે. સાહેબ અત્રેથી પસાર થઈ અને જીરાવાલા પ્રતિષ્ઠા માટે જઈ રહ્યા હતા. સ્વાસ્થ્ય અંગે અમદાવાદ ડોક્ટરોને જે મળવાનું થયું, આપણે તો બધા સાંચોરની ભૂમિમાં આજે કદાચ પહોંચ્યા હોત, પરંતુ ફરીથી ચેકિંગ માટે અમદાવાદ આવવાનું થવાનું હોવાને કારણે જ્યારે કલીકુંડની એટલે બીજા સ્થળની તપાસ કરવાની વાત આવી ત્યારે અમે બધાએ પૂજ્ય ગુરુદેવને વિનંતી કરી હતી કે સાહેબ, જો એવું લાગતું હોય આપના સ્વાસ્થ્યને કારણે આપણે આ જો મુલતવી કરવું હોય, આવતા વર્ષ ઉપર કરવું હોય તો બધી અમારી તૈયારી છે, આપ કયો અમે બધાને જાણ કરી દઈશું. પણ સાહેબના હૃદયની અંદર એક પ્રબળ ઈચ્છા હતી કે વહેલામાં વહેલી તકે આ ધ્યાન, આ મૌન સાધનાની વાત શરૂ કરવામાં આવે તો આ પરંપરા ફરીથી ચાલુ થાય. અને આર્મસ્ટ્રોંગ ચંદ્ર ઉપર જનાર પહેલો મનુષ્ય હતો. આ ધ્યાનની પ્રક્રિયાને ફરી પ્રસ્થાપિત કરવામાં આપ બધા અવકાશયાનમાં બેસી અને આજે આ ચંદ્રની ધરતી ઉપર તમારો પહેલો પગ પડવાનો છે, એવા આપ બધા છો. આપ બધાને અંતરથી અનુમોદના કરી અને પ્રણામ કરું છું. હવે જો આપણે સમજી શક્યા હોઈએ કે આપણું મહત્વ કેટલું છે, સાહેબ તો એમની વાંચના દરમિયાન સતત કહેતા આવ્યા છે કે આપણામાંથી હુંને આપણે કાઢવો છે. પણ આ ધ્યાનની પ્રક્રિયાના અનુસંધાનમાં વિચારીએ તો આપણું મહત્વ કેટલું છે એ વિશે વિચારણા કરી અને આ વસ્તુ મેળવવા માટે આપણે શું શું જતું કરવું પડે એમાંનું હમણાં તો એક કરીને આવ્યા છો. આ બધા ઘણા બધાનું બાકી રહી ગયું છે કે જે બાબલાને સતત આપણે સાથે રહીને ફરીએ છીએ, આ 7 દિવસ માટે બાબલાને આપણે સમર્પિત કરી દીધો છે. હજી જે કોઈનું પણ બાકી છે એમને મોબાઈલ રાતના 9 વાગ્યા પછી આપવાનો છે. પણ આવી ઘણી બધી વસ્તુ છે કે જે આપણે છોડવાની છે, એ અંગેની વિશેષ વિગતવાર માહિતીઓ, ઘણી બધી વાતો કરવી છે. આ મૌન સાધનાના દુનિયાની અનેક અજાયબીઓની જેમ ઘણી અજાયબીઓ અહીંયા પણ થવાની છે. ઘણા જ્ઞાની પુરુષો અહીંયા પણ બેઠા છે જેમ કે સુનિલભાઈ, જીવદયા વગેરે ઘણા ક્ષેત્રનું જ્ઞાન એમને પુષ્કળ છે, પણ એ પણ 7 દિવસ મૌનમાં રહેવાના છે. આવી ઘણી બધી આશ્ચર્યજનક ઘટનાઓ બનવાની છે. એ બધી વાતો આપણે આજે રાત્રે કરીશું. તો અત્યાર પછીનો કાર્યક્રમ એવી રીતે છે, પૂજ્યદેવ ગુરુદેવ મૌન અને સાધના વિશેની જે સમજ આપે છે તે આપણે અત્યારે ગ્રહણ કર્યા પછી, ચોવિહાર કર્યા પછી 6:45 વાગે દેરાસરજીમાં સાંધ્ય ભક્તિ અને બરાબર 7:30 વાગે આપણે અહીંયા ભેગા થશું. ત્યારે બાકીની વિગતવાર વાતો અને ઘણી બધી સૂચનાઓ આપવાની છે. તો ચોક્કસપણે ત્યારે આપ હાજર રહ્યો તેવી ખાસ વિનંતી. સમણે ધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્યમનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયસ્તુ જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરામ વૃદ્ધાસિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતम् ઓંકાર સેવા પર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીસિદ્ધિસુરેશ્વર સોऽયં સૌમ્યમનઃ સદા વિજયતે શ્રીભદ્રસુરેશ્વર સોऽયં
સૌમ્યમનઃ સદા વિજયતે ઓમકાર સુરેશ્વર સોયમ સૌમ્યમનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. સ્વાનુભૂતિ માટેની યાત્રાનો એક મીઠડો પ્રારંભ. પરમ તારક દેવાધિદેવ કલિકુંડ પાર્ષદ પ્રભુના ચરણોમાં બેસીને પરમ તારક ગુરુદેવ અરવિંદસુરી દાદાના સાનિધ્યમાં બેસીને સ્વાનુભૂતિ તરફ જવું છે. દેવચંદ્રજી મહારાજ સાહેબે પ્રભુને પ્રાર્થના કરી છે કે પ્રભુ, હું તારી પાસે આવું અને કદાચ કંઈક માગવાનું મન થાય, શું માંગ? અદ્ભુત પ્રાર્થના એમણે કરી છે. અસ્થિ સ્વભાવ જે આપણો રે રુચિ વૈરાગ્ય સભે પ્રભુ સમ્મુખ વંદન કરીને માંગીશ આત્મ હે. પ્રભુ, મારે બીજું કાંઈ જ ન જોઈએ. મારે જોઈએ સ્વાનુભૂતિ, અસ્તિત્વ, બીઈંગ. જે મારો સ્વભાવ છે એ સ્વભાવ પ્રભુ તું મને આપી. કલિકુંડ પાર્ષદ દાદા પાસે જયારે જાઓ ત્યારે એક જ પ્રાર્થના કરજો કે પ્રભુ, તારી પાસેથી બીજું કાંઈ જ મને જોઈતું નથી, માત્ર ને માત્ર સ્વાનુભૂતિની દીક્ષા તું મને આપી દે. બીઈંગ, ડુઈંગમાં ખૂબ રહ્યા. ડુઈંગ એટલે સંસાર અને બીઈંગ એટલે સાધના. હવે લોકો બીઈંગની ધારામાં ગયા છીએ, શું મજા આવે છે અમને. એકદમ નિર્ભાર બની ગયા. આવતી ક્ષણની ચિંતા અમને નથી. પ્રભુને ભણાવી દીધું, પ્રભુ બધું જ કરશે. વી હેવ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. તો પ્રભુની પાસે સ્વાનુભૂતિ માંગી. બહુ મજાની વાત એમણે એ કરી છે કે માત્ર સ્વાનુભૂતિ માંગી એમ નહીં, સ્વાનુભૂતિ માટેનો માર્ગ પણ આપણને એમણે ચીંધી દીધો. દેવચંદ્રજી મહારાજ સાહેબે અસ્થિ સ્વભાવ જે આપણો રે રુચિ વૈરાગ્ય સમેત પ્રભુ સમ્મુખ વંદન કરીને માંગીશ આ તમે. સ્વાનુભૂતિ સી રીતે મળે? બે તત્વોની વાત કરે છે, રુચિ અને વૈરાગ્ય. એક તો સ્વાનુભૂતિ ગમી જાય અને બીજું પર પ્રત્યેની અનાસ્થા પ્રગટે. દેવચંદ્રજી મહારાજ સાહેબે ચોથા સ્તવનની અંદર બહુ મજાની વાત કરી છે. ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસરી. મને પરમ રસ ક્યારે ચાખવા મળશે? મને સ્વાનુભૂતિ ક્યારે મળશે? એક ઝંખના, બળવત્તર ઝંખના. હું મારી અનુભૂતિ ન કરું તો કોની કરું? પરની અનુભૂતિ અનંત જન્મોથી મેં કરી છે. પ્રભુ, હવે મારે સ્વની અનુભૂતિ કરવી છે. ગુરુજીએ આજના યુગમાં યોગાચાર્ય હતા. એમની પાસે જે સાધકો આવે ને, એ સાધકોને ગુરુજીએ સેકન્ડ કાંટાવાળી એક ઘડિયાળ આપતા અને કહેતા કે બેટા 2 મિનિટ સુધી સેકન્ડ ટુ સેકન્ડ કાંટાનો પીછો કર. કરી શકાય? તમે પણ કરી શકો. લગભગ દરેક સાધકો 2 મિનિટ સુધી સેકન્ડ ટુ સેકન્ડ કાંટાનો પીછો કરતા. એ પછી ગુરુજી એક બીજું લેસન આપતા કે હવે સેકન્ડ કાંટાના જોનારને જોજો. અને ત્યારે 99% સાધકો ફ્રેન્કલી કહેતા કે સાહેબ જોનારને જોવા દો.
કેમ નથી જોવાતો? તમે તમારો અનુભવ કેમ નથી કરી શકતા? આવતીકાલ વહેલી સવારથી આપણે જે યાત્રા શરૂ કરી શકીએ છીએ એમાં પ્રભુની જો કૃપા હોય તો સાહેબ બધા અહીંથી સ્વાનુભૂતિ લઈને જ જાઓ. આપણી આખી સાધનાનો એક ક્રમ છે જે યોગ દૃષ્ટિ સમુચ્ચયમાં હરિપદ શ્રી મહારાજે આપણને આપ્યો છે. વિતરાથી માંડીને પરા સુધીની 8 દૃષ્ટિઓ. 5મી દૃષ્ટિએ સ્વાનુભૂતિ થાય છે. તો આપણે થિયોરિકલી અને પ્રેક્ટિકલી એક દૃષ્ટિને કાલથી જોવાની છે. પહેલી દૃષ્ટિ થિયોરિકલી કેવી રીતે હોય, એનું પ્રેક્ટિકલ કરવું કેવી રીતે કરી શકાય. આ રીતે એક દૃષ્ટિને થિયોરિકલી અને પ્રેક્ટિકલી કરવી છે. પણ સ્વાનુભૂતિ માટે વિચારોનું મૌન જરૂરી છે અને વિચારોના મૌન માટે શબ્દોનું મૌન જરૂરી છે. એટલે ક્રમ એવો છે, શબ્દોનું મૌન, એના કારણે વિચારોનું મૌન અને એના કારણે સ્વાનુભૂતિ. તો શબ્દોનું મૌન પહેલું પગથિયું છે, યાદ રાખજો. આપણે વિચારોના મૌન સુધી જવું છે. અમે લોકો વિચારોના મૌન સુધી પહોંચ્યા છીએ. ખરેખર એટલી બધી મજા આવે છે. હું મારી મજાની વાત કરું તમને ઈર્ષા આવશે. હું ઘણી વાર કહેતો, આઈ યુ નોટ ટુ થિંક એનીથિંગ એબ્સોલ્યુટલી. મારે કંઈ જ વિચાર કરવાનું હોતું જ નથી. અનુભૂતિની ક્ષણો પ્રભુએ જ્યારથી આપી ને, પ્રભુએ મારા વિચારો ફેરવી લીધા. હવે વિચાર કરવા જેવું કંઈ રહ્યું જ નહીં, સીધો જ અનુભવ. શબ્દોના મૌનથી વિચારોના મૌન સુધી જવું છે અને વિચારોના મૌનથી સ્વાનુભૂતિ સુધી જવું છે. એકવાર એક ધ્યાનના પ્રોફેસર મને ધ્યાન શીખવાડતા. એમણે મને કહ્યું કે મારા સાહેબ, ધ્યાન માટે મૌન અનિવાર્ય રૂપે જરૂરી રહે. હું રેશનાલિસ્ટ તે વખતે. ખરેખર ધ્યાનની જિજ્ઞાસાની એક શોખ. તો પૂરો રેશનાલિસ્ટ. તો પ્રભુની દયા થઈ કે આજે હું ટ્રેડિશનાલિસ્ટ છું, ઇમોશનાલિસ્ટ છું. 30 વર્ષની ઉંમર સુધી ચુસ્ત રેશનાલિસ્ટ રહ્યો. પૂર્વનું અને પશ્ચિમનું વાંચ્યા કરતો અને મારા અહંકારના ફુગ્ગાને ફુલાવ્યા કરતો. ચુસ્ત રેશનાલિસ્ટ. તો મને પ્રોફેસરે કહ્યું કે ધ્યાન માટે મૌન અનિવાર્ય રૂપે જરૂરી છે. મેં કહ્યું કે ધ્યાન કરવા બેસીશું, ક્રિયાવૈયા કરીને તારે ઊંડા ઉતરી જઈશું. આગળ પાછળ મૌનની જરૂરિયાત શું છે? એમણે મને બહુ સરસ વાત કરી. એમણે મને કહ્યું કે માણસ સાહેબ, ધારો કે તમે 8 વાગે ધ્યાન માટે બેસો છો અને 7:30 વાગે તમે કોઈને કંઈક કહીને આવ્યા છો. 7:30 વાગે કોઈને કંઈક તમે કહ્યું. 8 વાગે તમે અહીં આવી ગયા. તમારું મન પેલા શબ્દો પર કમેન્ટ કર્યા કરશે કે આ શબ્દો એને કહ્યા, એને કેવું લાગ્યું હશે, આને બદલે આ શબ્દો વાપર્યા હોત તો કેવું રહે. તો શબ્દો જે છે એ તમારા ધ્યાનને અવરોધશે. એની સામે મૌન હશે તો તમે એકદમ શાંતિથી તમારી યાત્રામાં આગળ વધી શકશો. આપણી ભારતીય પરંપરાની એક મજાની કથા તમને કહું, જેથી મૌન તમારું જડબેસલાક થઈ જાય. શ્વેતકેતુ ગુરુકુલમાં ભણીને ઘરે આવ્યો. બહુ પ્યારી કથા છે. પિતા છે ઉદ્દાલક. ઘરે આવીને પિતાના ચરણોમાં એ ઝૂકે છે. પિતાએ માથે હાથ ફેરવ્યો. પિતાને ખ્યાલ છે વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ બધું જ ભણીને દીકરો આવ્યો છે. પણ એ દીકરાને પૂછે છે કે બેટા, જે એકને જાણીએ તો બધું જ જાણેલું સાર્થક હોય,
અને જે એકને તમે ન જાણો તો બધું જાણેલું નિરર્થક છે, એ એકને તું જાણીને રહ્યો. સાધક કહે છે કે આવું તો મને કઈ શીખવાડ્યું નથી ગુરુએ. પિતા કહે છે પાછો જા. તારા ગુરુને કહી દે કે જે એકને જાણીએ તો જ બધું જાણેલું સાર્થક હોય, અને જે એકને ન જાણીએ તો બધું જ જાણેલું નિરર્થક છે. એ એકને મારે જાણવો છે. જા પાછો. પિતાનો ભક્ત હતો ઉદ્દાલક શ્વેતકેતુ. ગયો ગુરુ પાસે અને ગુરુને કહ્યું કે સાહેબજી, જે એકને જાણીએ તો બધું જાણેલું સાર્થક કહેવાય, એ એકને મારે જાણવાનો છે. ગુરુ સમજી ગયા ત્યારે આત્માનુભૂતિ કરવાની. શું મજાની વાત ગુરુએ કરી છે. ગુરુ એકદમ પ્રેક્ટિકલી ગયા છે, પ્રોપરલી ગયા છે. ગુરુએ જોયું કે આત્માનુભૂતિ આને કરવી છે. વ્યાકરણ ભણેલો માણસ છે, ન્યાય ભણેલો માણસ છે, વિકલ્પોના ઘોડાપુરમાં તણાતો આ માણસ છે. વિકલ્પોના ઘોડાપુરમાં જે તણાઈ રહ્યો છે, મનનું મૌન જેની પાસે છે નહીં, એ માણસ આત્માનુભૂતિ કેમ કરી શકે? પણ મનનું મૌન એની પાસે કરાવવું હોય તો શબ્દોનું મૌન એના માટે જરૂરી છે. તો ગુરુએ કહ્યું કે એક કામ તું કર, આશ્રમના ઘેટા બકરાને લઈને આપણી જ્યાં નદી છે એ નદીના મૂળ તરફ જા. એક પહાડમાંથી ઝરણા રૂપે નદી વહે છે. તો જે પહાડમાંથી ઝરણા રૂપે નદી વહે છે એ પહાડની તળેટી પાસે તારે જવાનું અને ઘેટા બકરાને ત્યાં આગળ ઘાસ ચરાવવાનું. ત્યાં આગળ ઘણા બધા વૃક્ષો છે, તારે ફળો મળી જશે. પાણી પડતા છે, તું પાણી પીજે, ફળો ખાજે. તારે જે ભણેલું છે એનો સ્વાધ્યાય બિલકુલ કરવાનો નથી, કશું જ એને યાદ કરવાનું નથી. અને જ્યારે તારી યોગ્યતા આત્માનુભૂતિ માટેની થશે ત્યારે હું તને બોલાવી દઈશ. પેલો ગયો. પહાડની તળેટીમાં કોઈ માણસ નથી, કોઈ ઝૂંપડું નથી. દિવસો સુધી એક પણ માણસ ત્યાં આવવાનો નથી, આવતો નથી. ઘેટા બકરા જોડે શું વાતો કરો? સ્વાધ્યાય પણ કરવાનું નથી, કોઈ પુસ્તક લઈને જવાનું નહોતું. હવે સ્મૃતિના આધારે ઘટનાઓના સંસારમાં એ માણસ છે. યાદ રાખો, મહિના સુધી તો સ્મૃતિઓ બધી જે છે એના આધારે ઘટનાઓના સંસારમાં એ જાય છે. આ વખતે ગુરુજી આમ કહેલું, એ દિવસે મારા ગુરુભાઈ જોડે હું આ રીતે લડેલો, મેં આમ કરેલી મસ્તી, મેં આમ ધમાલ કરેલી, આ બધું સ્મૃતિમાંથી પંપોસી અને બહાર કાઢે છે. પણ એમ કરતા થાકી ગયો, બધું બહાર નીકળી ગયું. ખાધેલું બધું ઉલટી થઈને નીકળી જાય. હવે તમે શું કરો? ન કંઈ યાદ કરવાનું રહ્યું, ન કંઈ વિચારવાનું રહ્યું. શબ્દો તો હતા જ નહીં, વિચારોનું મૌન પણ થઈ ગયું, કારણ કે સ્મૃતિ પણ સ્તબ્ધ થઈ ગઈ. 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના અને 6 મહિના, 6 મહિના સુધી એકલો એ ત્યાં કડે રહે છે જંગલમાં. એક જ વાત, આત્માનુભૂતિ શું છે ખબર નથી. જે એકને જાણીએ તો બધું જાણેલું સાર્થક, એ એકને જાણવું એટલે શું એને ખબર નથી. માત્ર એક જ વાત, મારા પિતાએ કહ્યું છે કે આને તું જાણી લે, અને ગુરુએ કહ્યું છે કે આને જાણવાની રીત આ જ છે. હું કહું છે તો બસ ગુરુને સમર્પિત થઈ જાવ. તમને તો ખબર બી છે કે આત્માનુભૂતિનો કેવો આનંદ મળે. સાચું કહેજો, આત્માનુભૂતિ સંપન્ન કેટલા યોગીઓને જોયા છે તમે? અત્યારે પણ આપણા શ્રી સંઘની અંદર આત્માનુભૂતિ સંપન્ન ઘણા બધા મહાપુરુષો છે. તમે એમનું દર્શન કરો, તમને લાગે કે આનંદ જ આનંદ એમની પાસે છે. લોકો મને ઘણી વાર પૂછે કે તમને સ્વાનુભૂતિ થઈ, પછી શું થયું? ત્યારે હું કહેતો હોઉં છું કે એ પછી પ્રભુના એર કન્ડિશન હાથમાં હોઉં છું.
એક ક્ષણ પછી વિષાદમાં ગઈ નથી. ઘટનાઓ ગમે તેમ ઘટે, આમ ઘટે કે તેમ ઘટે, પણ ઘટના ઘટના છે. હું છું. આખું ડિવિઝન પ્રભુએ મને આપી દીધું. તમે તો સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષોને જોયા પણ છે, પેલા તો જોયા નથી કોઈને. સ્વાનુભૂતિ કઈ બલાનું નામ એ પણ ખબર નથી એને. છતાં 6 મહિના સુધી જંગલમાં એકલો રહે છે. તમને જંગલમાં મોકલવાનું નથી. 6 મહિનાની 6 દિવસ જ આપણે. અને મારી ગેરંટી, એક ગુરુ તરીકે, એક સદગુરુ તરીકે મારું પ્રોમિસ તમને સ્વાનુભૂતિ કરાવી દે. કારણ યુ કેન ડુ ધીસ, યુ કેન ડુ ધીસ. આ તમારો અધિકાર છે. યુ કેન ડુ ધીસ. ઉત્તરાર્ધ શું ખબર? પૂર્વાર્ધ હતું યુ કેન ડુ ધીસ. ઉત્તરાર્ધ શું ખબર? ઇફ યુ વોન્ટ. ઇફ યુ વોન્ટ. અહીંયા તો તમે સ્વાનુભૂતિને મેળવવાની ઈચ્છાથી જ આવી ગયા છો. એ સ્વાનુભૂતિ મળે જો. હું છે ને જગાર સાથે વિધારો કરતો હોઉં છું. મારા સ્ટેટમેન્ટ જગાર સાથેના હોય છે. અને એક વાત યાદ રાખજો, જે માણસે અનુભૂતિ કરી હોય ને જકાર સાથે કહી શકે કે તમે આમ કરો તો આમ થાય જ. મારી પાસે આવતા સાધકોને હું ગેરંટી કાર્ડ આપતો હોઉં છું. એ મારી પાસે આવ્યો, હું એને કહી દઉં કે 5 વર્ષે તો આ ભૂમિકાઓ પર ઉભેલો હોઈશ. પેલો કે સાહેબ એવું ન બને તો? ત્યારે હું એને કહી દઉં, મારા લેટર હેડ ઉપર લખીને આપું મારી સિગ્નેચર સાથે. અને 5 વર્ષે તું ત્યાં ન પહોંચેલો હોય ને તો મારો કાગળ મને આપશે કે સાહેબ કેમ હું નહીં પહોંચ્યો, મને ચેલેન્જ મારશે. પણ હું તારી ગેરંટી સાથે કહું કે તું ત્યાં પહોંચેલો હોય જ છે. પણ શરત એટલી કે તું સદગુરુને સમર્પિત હોય છે. તું તને સમર્પિત હોય તો હું કંઈ ના કરીશ, પણ તું સદગુરુને સમર્પિત રહ્યો તો મારું પ્રોમિસ કે 5 વર્ષે તો અહીંયા જ હોય, 10 વર્ષે તો અહીંયા જ હોય. સદગુરુ છે તમારી અત્યારની સાધનાની ભૂમિકાને, અત્યારના સાધનાના સ્ટેન્ડ પોઈન્ટને જાણે છે. અને તમને 5 વર્ષે, 10 વર્ષે કે 25 વર્ષે કે જીવનના છેવાડા સુધીમાં ક્યાં પહોંચાડી શકાય એ પણ જાણે છે. તમારે તો માત્ર સદગુરુ યોગ કરવાનું રહ્યું. તો ટોટલી સરેન્ડર થઈ ગયા. યુ હેવ નોટ ટુ ડુ એનીથિંગ એબ્સોલ્યુટલી. તમારે કંઈ જ કરવું નથી, બધું કરવું છે સદગુરુએ કરવું. લિફ્ટમાં બેસી ગયા પગ ગુચારી ત્યાં કેટલા કરો? કેમ ગુચારી ત્યાં કરો છો? અરે 25મા માળે જવાનું છે, પગ ગુચારી ત્યાં ન કરું તો 25મા માળે કઈ રીતે આવે? બેટા તું લિફ્ટમાં બેઠો છે, હવે પગ ઉચ્ચારને કરવાની જરૂર નહીં, લિફ્ટ તને પહોંચાડી દે. એવું સદગુરુની ઓરા, સદગુરુનું સાનિધ્ય, સદગુરુની કૃપા એ લિફ્ટનું પાંજરું છે. તો સ્વાનુભૂતિ જોઈએ છે એટલું તમે નક્કી કરો, બીજું બધું મારા તરફ જાઓ. ગ્રાન્ડ ઓફર મારી, ગ્રાન્ડ એક્સચેન્જ ઓફર. માત્ર તમારી ઈચ્છા જોઈએ, એ સ્વાનુભૂતિ જોઈએ જો. કલિકુંડ તીર્થમાં આવ્યો છું, દાદાની પાસેથી સ્વાનુભૂતિ લઈને જ જવાનો છું. પણ એ સંદર્ભમાં હું કહું છું કે આપણી સાધનાનું કમ્પોઝિશન શું છે? 99% ગ્રેસ, 1% એફર્ટ, 99% માત્ર કૃપા, 1% જ તમારો પ્રયત્ન છે. અને એ પ્રયત્નથી આ સદગુરુ યોગ, સદગુરુને તમે સમર્પિત થઈ ગયા. સદગુરુએ તમને જે આજ્ઞા જે વખતે આપી એ તમે સ્વીકારી લીધી. સ્વાનુભૂતિ કેમ ન થાય મારે તમને પૂછવું છે. સ્વાનુભૂતિ થાય જ. મારા તરફથી મારે બધાને ભેટમાં સ્વાનુભૂતિ આપવી જ છે. હું નક્કી છું, ગેરંટી સાથે કહી દઉં. પણ પેલી વાત રહી ગઈ, ઇફ યુ વોન્ટ. તમારી ઝંખના તીવ્ર છે, અને ઝંખના તીવ્ર હોય તો 6 દિવસનું મૌન તમને કઈ લાગવાનું હતું અઘરું? સાહેબ બિલકુલ બોલવાનું નહીં. અરે પણ તને સ્વાનુભૂતિ આપવાનું છું.
તમને ખ્યાલ છે? જેટલી વસ્તુ કિંમતી હોય એનું મૂલ્ય વધારે ચૂકવવું પડે. મૂલ્ય વધારે ચૂકવવું પડે તો સ્વાનુભૂતિ મેળવવી છે, મૂલ્ય નહીં ચૂકવવું પડે. એટલે ગામડીઓ વરસાદના ટાઈમે છત્રી લેવા માટે શહેરમાં જાય છે. એના ભાઈબંધે પૂછ્યું ક્યાં જાય છે? શહેરમાં. કેમ? છત્રી લેવા. શહેરવાળા તારે છેતરી જશે. અરે મને છેતરનાર મરી ગયા છે કે ગયો શહેરમાં. છત્રીવાળાએ દુકાન ખોલેલી, પહેલા જ ગ્રાહક તરીકે જઈને ધમક્યો. ભોણીનો ગ્રાહક કોઈ શું જોઈએ? છત્રી. બતાવી છત્રી. શું કિંમત? 100 રૂપિયા. આ ગામડીઓ કે 50 આપી છે. સીધું જ 50% ડિસ્કાઉન્ટ. બોડીનો ગ્રાહક છોડ્યો પાલવે એમ નથી. પેલા એક બીજી છત્રી બતાવી, આ છત્રી 50 આપો. પેલો કે આ 50 પર, આ તો 25 પર. વેપારી તરીકે બેઠો હતો ને પેલો, એટલે ક્ષમાના અવતાર તરીકે જ હોય ને ભાઈ. ગુસ્સે થવાય જાય ત્યાં ગુસ્સે થવાય ભાઈ. પેલો કે 25 રૂપિયામાં. 25 રૂપિયામાં સળી આવી ન આવે, કાપડે ન આવે. વેપારી સ્ટેજ ગીરના આવ્યો, એ કે મફતમાં આપું? પેલું હવે પણ મફતમાં 2 આપો તો કે છત્રી મફતમાં ન મળે. તમારે સહાનુભૂતિ જોઈએ ભાઈ, જોઈએ. જવાબ મને ગમ્યો નહીં બરોબર. મારો તમારો પાછો જલકોનો પેલું આપણે ત્યાં કહેવતમાં આવે છે, ખાતે પીતે વૈકુંઠ મિલે તો હમકો કહેના, સ્ત્રી સાથે મિલે તો દૂસરો કો કહે. જોઈએ જ આ જો પહેલા આવી ગયું હોત તો સ્વાનુભૂતિ થઈ ગઈ હોત. અને આ જો સાચું જ આવી ગયું હોય આજે, મોટું નહીં પણ હૈયારો, તો સ્વાનુભૂતિ મળી જવાની એ પણ નક્કી. શ્વેત કેતુને 6 મહિના થયા, જંગલમાં એકલો છે. શું કરે જંગલમાં એકલો? ફળ ખાય છે, પાણી પીએ છે. સ્મૃતિ પણ લુપ્ત થઈ ગઈ. કશું જ કરવાનું નથી, કશું બોલવાનું નથી, કશું વિચારવાનું નથી. ખાલી થઈ ગયો. તમને મારે વેકેટ જ કરવા છે. બાઇબલનું એક સરસ વાક્ય છે, empty thy vessel and I'll fill it. empty thy vessel and I'll fill it. માત્ર તારા પાત્રને ખાલી કરી નાખજો, હું ભરી નાખીશ. તમને તો અમે લોકો એથી પણ વધારે કહી દઈએ કે પાત્ર તમે ખાલી ન કરી શકતા હો તો પણ ગુરુને કહેજો. ખાલી કરવા અમે તૈયાર, ભરવા બી તૈયાર, ખાલી કરવા બી તૈયાર. પણ એટલે મારી એક વ્યાખ્યા છે, ગુરુ એટલે શું? આ વ્યાખ્યા બરોબર સમજી લેજો. ભલે તમે ટેમ્પરરી તો ટેમ્પરરી, શિષ્ય તો ખરા ને, 6 દિવસ સુધી ના ખરા, 7 દિવસ રાજીનામું આપે. તો ગુરુ શિષ્યની વ્યાખ્યા શું આપણે ત્યાં? વિભાવ શૂન્ય બનવા જે રાજી હોય તે શિષ્ય, અને જે તમને વિભાવ શૂન્ય બનાવી શકે તે ગુરુ. માત્ર તમે વિભાવ શૂન્ય બનવા રાજી હોય એટલે કામ પૂરું નથી થતું. ગુરુ એવા શક્તિશાળી જોઈએ, ટ્રાઇંગ કરે કે તમારા વિભાવ નીકળી શકે, તમારા વિભાવ રહે સી રીતે. સદગુરુના સાનિધ્યમાં તમે રહો, સદગુરુના ઓરાફિલ્ડમાં તમે રહો, અને વિભાવો તમારી પાસે રહે, નેવર ક્યારે પણ ના રહે. પણ એ સાનિધ્ય સદગુરુનું ભાવ સાનિધ્ય છે. મુંબઈમાં રહો છો, મહાનગરોમાં રહો છો, દ્રવ્ય સાનિધ્ય ઘણા બધા મહાત્માઓનું મળ્યું છે. ભાવ સાનિધ્ય કેટલા મહાત્માઓનું મળ્યું કે તમે ટોટલી અમને સરેન્ડર થઈ ગયા હોય. યાદ રાખો, બધા મહાત્માઓ પૂજનીય છે,
પંચ મહાવ્રતધારી બધા મહાત્માઓ આપણા માટે પૂજનીય છે, પણ જયારે મારે સાધના લેવી છે ત્યારે મારે સાધના ગુરુ એક જ. આપણે ત્યાં છે ને 3 જાતની દીક્ષા છે. એક સાધના દીક્ષા, એક મંત્ર દીક્ષા અને એક જીવન વ્યાપીની દીક્ષા. નમસ્કાર મહામંત્ર તમારે લેવો છે. મહાત્માની પાસે તમે અઢાર્યું કર્યું અને એ મહાત્માએ તમને વિધિપૂર્વક નવકાર મંત્ર આપ્યો, તો મંત્ર દીક્ષા આપનાર એ ગુરુ થયા તમારા. પછી તમે ગુરુદેવ પાસે જાઓ, કોઈ પણ તમને રોજના 4 કલાક કે 5 કલાક મળે છે, તમે ગુરુદેવને કોરી સ્લેટ રૂપે 4 કલાક આપી દો કે ગુરુદેવ આ 4 કલાકમાં શું કરવું આપ મને નક્કી કરી નાખો. મારે પ્રભુ ભક્તિમાં કેટલો સમય વાપરવાનો, મારે સામાયિકમાં કેટલો સમય વાપરવાનો, મારે સ્વાધ્યાય કેટલો સમય કરવાનો. તો એ ગુરુ તમારા સાધના દીક્ષાદાતા ગુરુ. અને છેલ્લે આ લેવાનું હોય ત્યારે એ ગુરુ જે છે એ જીવન વ્યાપીની દીક્ષાના દાતા ગુરુ. તો સાધના દાતા ગુરુ એક જ, પૂજનીય બધા છે. તો એ સાધના દાતા ગુરુ જે છે એની પાસે દર 6 મહિને જવાનું કહ્યું છે. દર 6 મહિને જાઓ, તમારી સાધનાનો અહેવાલ આપો અને સુધારો વધારો જે પણ ગુરુ તમને કહે એ પ્રમાણે કરો. તો ફરી વ્યાખ્યા આપી દઉં ગુરુ અને શિષ્યની. જે વિભાવ શૂન્ય બનવા રાજી છે તે શિષ્ય, અને જે વિભાવ શૂન્ય તમને બનાવે તે સદગુરુ. બોલો, વિભાવ શૂન્ય બનવું હશે તો મનનું મૌન જોઈશે. એક બહુ મજાની વાત છે. વિભાવ અને વિચાર એ બંને વચ્ચે પરસ્પર એક સંબંધ છે. કોઈ વ્યક્તિ તમારી રૂમમાં આવી, જાણીતી હતી, તે તમને એના પર તિરસ્કાર આવ્યો, તો વિભાવનો અંગારો તમારા મનમાં ઉદ્દીપ્ત થયો. હવે એ જે વિભાવનો અંગારો તમારા મનમાં ઉદ્દીપ્ત થયો, એના માટે 2 કામ કરી શકાય છે. જાગૃતિની રક્ષા દ્વારા તમે અંગારાને ઢાંકી પણ શકો છો, અને વિચારોના વિકલ્પોના પવન વડે તમે એને ભડકાવા પણ કરી શકો. જાગૃતિ આવી જાય, મારે સમભાવમાં રહેવાનું છે, સામાયિક લઈને બેઠેલો છું, આ જાગૃતિ આવી ગઈ, મારાથી તિરસ્કાર થાય નહીં, વિભાવમાં મારાથી જવાય નહીં. આ જાગૃતિ આવી ગઈ, પેલો વિભાવ જે છે એનો અંગારો શૂન્ય થઈને બેસી જશે. પણ જો એ વખતે વિકલ્પો આવ્યા તો, વિચારો આવ્યા તો, આ માણસ એવો હરામખોર છે, એને મારું કેટલું બધું બગાડ્યું, નાણાયક માણસ છે, આવો છે, તેવો છે, આ વિકલ્પો ઉઠ્યા તો પેલો વિભાવનો અંગારો ભડકો થયો. તો તમારે વિભાવ શૂન્ય બનવું હોય તો વિકલ્પ શૂન્ય બનવું પડે, અને વિકલ્પ શૂન્ય બનવું હોય તો શબ્દ શૂન્ય બનવું પડે. એટલે હવે શિષ્ય તરીકે બરોબર, ભલે ટેમ્પરરી સ્કૂલ કરિક્યુલમમાં મને 300-400 શિષ્યો મળેલા, પછી શિષ્ય તરીકે બરોબર. હવે વિભાવ શૂન્ય બનવા રાજી છો એમ ને? વિભાવ શૂન્ય બનવા તમે રાજી છો એની પારાસ્થિતિ છે. એ પણ કઈ કાચો ગુરુ નથી પાછું. તમે એમ કહી દો, હા સાહેબ વિભાવ શૂન્ય બનવા રાજી છું, એટલે તમારી વાત મારી લઉં, એવો કાચો માણસ નથી, હું પાક્કો ગુરુ છું. બોલો, વિભાવ શૂન્ય બનવા તમે રાજી છો એનો મતલબ એ થયો કે વિભાવો તમને ડંખે છે. ક્રોધ થઈ જાય એવું ચલાવી લો, થઈ ગયો, તો ક્રોધ ડંખે છે. કદાચ ક્રોધ કર્યા પછી તમને ડંખતો હોય ને, તો એ પણ ડંખ વાસ્તવિક નથી. ક્રોધ કરવાની ક્ષણોમાં એનો ડંખ હોવો જોઈએ. એટલે મારે તો તમને આ સાધનામાં ત્યાં સુધી પહોંચાડવા છે કે તમે માત્ર ક્રોધના કરનાર ન હો, ક્રોધના જોનાર. ક્રોધ તમારું સ્વરૂપ નથી, તો સ્વાનુભૂતિ થશે એટલે ક્રોધ છૂટો પડી જવાનો. સમય સારમાં કુંદકુંદાચાર્ય કહે છે, કોહે કોહો દાણે ના,
ક્રોધ થયો તો ક્રોધને પૂછો મારે શું કે, મારે ક્રોધને શું લેવા દેવા? મારી સ્વાનુભૂતિના ડિક્શનરીમાં કોઈ ક્રોધ આવતો નથી કઈ. પછી તમે ક્રોધના જોનાર બની જશો. એટલે અત્યારે તમે ક્રોધના કરનાર છો, ધીરે 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 જોનારને ઉભો કરો. સ્વામી રામની વાત હું ઘણી વાર કહેતો હોઉં છું કે સ્વામી રામ પોતાની નિર્બળ ચેતના માટે હું શબ્દનો પ્રયોગ કરે અને આ શરીર માટે રામ શબ્દનો પ્રયોગ કરતા. લોકો રામ તરીકે એમને સંબોધતા. એકવાર બહારથી આશ્રમમાં આવ્યા, હસતા હોય છે. કોઈક શિષ્ય પૂછ્યું કેમ હસો છો? તો કે આ તો મજા આવી ગઈ. શું મજા આવી? એક જણો રામને ગાળો આપતો હતો, હું જોતો હતો. એક જણો રામને ગાળો આપતો હતો, હું જોતો હતો. એક ત્રિકોણ ઉભો કર્યો. એક ગાળ આપનાર, એક ગાળને ખાનાર, એક ગાળને જોનાર. ગાળ આપે છે કોને? આને આપે છે ને. હું તો દ્રષ્ટા છું, તમે માત્ર જોનાર છો. યુ આર ઓનલી ધ ઓબ્સર્વર. તમારે કશું જ કરવાનું નથી. અને આ બીઇંગની ધારામાં જવું એ જ આપણી સાધના છે, એ જ આપણી સ્વાનુભૂતિ છે. તો ફરી પૂછું, વિભાવ શૂન્ય બનવા રાજી છો ને? ચાપીને બરોબર આ લાગે છે. વિભાવ શૂન્ય બનવા રાજી હશો તો મૌન તો સાવ સહેલું લાગવાનું બનશે. મૌન અઘરું લાગે પછી, કારણ કે મૌન પહેલું પગથિયું, શબ્દોનું મૌન પહેલું પગથિયું, વિચારોનું મૌન બીજું પગથિયું, વિભાવ શૂન્યતા ત્રીજું પગથિયું અને સ્વાનુભૂતિ ચોથું પગથિયું. 6 મહિના થયા શ્વેત કેતુને, અને ગુરુ એક શિષ્યને મોકલે છે ત્યાં કે હવે આ ક્લીન થઈ ગયું હશે. એક દિવસનું મગજ કોરિસ્લેટ જેવું થઈ ગયું હશે. હવે બોલાવ્યો શ્વેત કેતુને, અને પછી ગુરુએ આત્મતત્વની વાત કરી. પરમાત્મા આવા હોય, પરમાત્માની નિર્મળ ચેતના છે. અને એ બધું કહ્યા પછી ઉપનિષદના ઋષિએ એક મહાવાક્ય કહ્યું છે. ઉપનિષદના 4 મહાવાક્યો છે. એ પૈકીનું એક મહાવાક્ય આ છે, તત્વમસી શ્વેત કેતુ. આજે નિર્બળ ચેતનાની વાત કરી, પરમ ચેતનાની વાત કરી, એ તું છે. તારી ચેતના પણ નિર્બળ ચેતના. આ ડિવિઝન આપણે પાડવાનું છે. હું નિર્બળ ચેતના જ છું. અને એ વાત દેવચંદ્રજી મહારાજ 9મા સ્તવનમાં કહે છે, મોહા દીકરી ભૂમિ અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે. તમે કોણ છો? તમે કોણ છો? રાત્રે 12 વાગે ઉઠાડે કોઈ, કોણ છો? કમલલાલ ને ગમનલાલ. તમે એ છો? You are the nameless experience. You are the bodiless experience. You are the mindless experience. તમે આ છો? નામ એ તમે છો? ઘણી વાર કહું છું, માત પિતાએ શરીર આપ્યું, સોસાયટીએ નામ આપ્યું તમને, એ ખીટી ઉપર તમે ગુનો કોટ ટીંગાડી દીધો. You are the bodiless experience. જ્ઞાન પંચમીના દેવવંદનમાં કહ્યું, અનામીના નામનો શિષ્યો વિશેષ કહેવાય, એ તો મધ્યમાં વૈખરી રે વચન ઉલ્લેખ કરતા. અનામી, તમે અનામી છો. શરીર તમારું નથી, અને એટલે જ શરીર જતું હોય, છેલ્લી ક્ષણોમાં હોય, તમે એને જોતા હો. આનંદગરજી ભગવંતે કહ્યું, નાશી જાસી હમથિર વાસી ચોખ્ખે વહી નિખરે. નાસી જાસી, નાસવંત છે જઈ રહ્યું છે. હું તો શાશ્વત છું, મારે કઈ જવાનું છે નહીં. હું શાશ્વતીના લયનું વ્યક્તિત્વ છું. તમે કોણ? 2 પ્રશ્નો આજે થયા. શિષ્ય તરીકે તમે કેવા? વિભાવ શૂન્ય બનવા માટેના રાજી.
અને મૂળભૂત રૂપે તમે કોણ? નિર્મલ ચેતના, અખંડ ચેતના. આ નિર્મલ ચેતનાની અનુભૂતિ, આ અખંડ ચેતનાની અનુભૂતિ એ સ્વાનુભૂતિ. એટલે સ્વાનુભૂતિના બે પ્રકારો પડશે. આપણે પાંચમી દૃષ્ટિમાં જઈશું ને ખ્યાલ આવશે. સ્વાનુભૂતિના બે પ્રકારો છે, ગુણાનુભૂતિ અને સ્વરૂપાનુભૂતિ. તમારા જ્ઞાનનો, તમારા દર્શનનો, તમારા આનંદનો, તમારી વિતરાગ દશાનો અનુભવ એ ગુણાનુભૂતિ કહેવાય. અને નિર્મલ અખંડાકાર ચેતનાનો અનુભવ દ્રવ્ય રૂપે એ સ્વરૂપાનુભૂતિ. આ અનુભૂતિ કરવી છે નક્કી. 100% રિઝલ્ટ છે આજે તો આવતીકાલ સવારથી મિત્રા દૃષ્ટિથી આપણે શરૂઆત કરીએ. પહેલી દૃષ્ટિ આપણે ચોકી જઈશું. પાંચમી દૃષ્ટિએ સમ્યક દર્શન હોય અને આપણું વ્યવહાર શ્રાવક પણ હોય. શ્રાવક થઈને તમે બેસી ગયા છો, તમને લાગશે કે પાંચમી દૃષ્ટિ તો શું, પહેલી દૃષ્ટિ હજુ અમારી પાસે છે. પણ આપણે ક્રમસર એક વાત કરવી છે, રોજ એક એક દૃષ્ટિ લેતા જઈએ, થિયોરિકલી એને પૂરેપૂરી સમજતા જઈએ અને પ્રેક્ટિકલી એને ઘૂંટતા જઈએ. દરેક દૃષ્ટિનું પ્રેક્ટિકલ છે, તો દરેક દૃષ્ટિનું પ્રેક્ટિકલ ઘૂંટવાનું છે. તમે કલાક, 2 કલાક, 4 કલાક જેટલું પ્રેક્ટિકલ ઘૂંટી શકશો એટલું થિયોરિકલ સમજાવેલું વધારે કામમાં આવશે. અને આવતીકાલની સવારની બેઠકથી આપણે સ્વાનુભૂતિની યાત્રા શરૂ કરી રહ્યા છીએ. પુણ્યશાળીઓ, ગુરુદેવે જે વાત કરી છે એના અનુસંધાનમાં પ્રભુ કૃપા સે ગુરુ કૃપા સે પ્રભુ મિલે આ જે વાત છે અને પ્રભુ સુધી પહોંચવાની વાત ગુરુદેવ જે કરી રહ્યા છે, તો દેવ અને ગુરુ બંનેનું સાનિધ્ય આ આખી યાત્રામાં આપણી સાથે રહે તે માટે મંગલમૂર્તિ સ્વરૂપે જે પ્રભુને અત્રે બિરાજમાન કરવાના છે તે પ્રભુ આકાર લઈ અને અત્રે પધાર્યા છે. પાછલી શિબિરના બંને લાભાર્થી યશવંતભાઈ અને મયુરભાઈ આવ્યા છે. મયુરભાઈ અને બંનેને વિનંતી કરીશ કે આપ નીચે પધારો. ત્યાં સુધી જે સાંધ્ય ભક્તિમાં આપણે તરસતા હોઈએ છીએ, જેમના કંઠે આપણે પ્રભુ સુધી પહોંચવા માટે હું પરમ પૂજ્ય ધર્મઋષિ મહારાજ સાહેબને વિનંતી કરીશ કે પ્રભુ આવે તે પહેલા જે પદ એ લલકાર છે આપણે બધે ઝીલાવશું અને ત્યાં સુધીમાં યશવંતભાઈ અને મયુરભાઈ નીચેથી પ્રભુને લઈને ઉપર પધારશે. આવો યશવંતભાઈ, આપ બધા પોતાના સ્થાને રહેશો. પ્રભુ આ જાઓ, 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 પ્રભુ આ જાઓ. मेरा छोटा सा जीवन प्रभु आ जाओ एक बार. मेरा छोटा सा जीवन प्रभु आ जाओ एक बार. लाज मेरी बचानी पड़ेगी, लाज मेरी बचानी पड़ेगी, नैया पार तरानी पड़ेगी, नैया पार तरानी पड़ेगी. मेरी नैया के तारणहार, मेरी नैया के तारणहार, मेरी नैया के तारणहार, मेरी नैया के तारणहार. प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ एक
अपना प्यार, प्रभु दे दो मुझे अपना प्यार, दादा दे दो मुझे अपना प्यार, दादा दे दो मुझे अपना प्यार, गुरु दे दो मुझे अपना प्यार, गुरु दे दो मुझे अपना प्यार, प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ, 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 मेरा छोटा सा जीवन, मेरा छोटा सा जीवन, प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ एक बार, मेरी आँखों के आंसू को देखो, मेरी आँखों के आंसू को देखो, मेरे हृदय के भावों को पूछो, मेरे हृदय के भावों को पूछो, हो मेरी आँखों के आंसू को देखो, मेरी आँखों के आंसू को देखो, प्रभु आ जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ, दादा आ जाओ, दादा आ जाओ, दादा आ जाओ, दादा आ जाओ, प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ एक बार, मेरा छोटा सा जीवन, मेरा छोटा सा जीवन, प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ एक बार, प्रभु आ जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ, प्रभु आ जाओ, સર્વમંગલ માંગલ્ય. ભક્તની સંખ્યા જ્યારે પ્રબળ બને ત્યારે પ્રભુએ પોતે આવવું. આપણા બધાની ઝંખના તીવ્ર બની પ્રભુ આવી ગયા, પધારી ગયા. શેના માટે? સ્વાનુભૂતિની દીક્ષા આપવા માટે. હું ઘણી વાર કહેતો હોઉં છું લોકોને કે પ્રભુનું દર્શન કરી આવ્યા તો કે હા સાહેબ કરી આવ્યા. પછી હું પૂછું કે પ્રભુએ શું કહેલું? તો સાહેબ પ્રભુએ કંઈક કહ્યું તો હશે, પણ શું કહ્યું એ કંઈ ખબર નહીં પડી, પ્રભુની ભાષાની ખબર ના પડે. ત્યારે હું કહું કે પ્રભુ પોતાની મુદ્રા દ્વારા કહેતા હતા કે હું સ્વમાં સ્થિર થયેલો છું, તું પણ સ્વમાં સ્થિર થઈ જાય. પરમાં આટા ફેરે ક્યાં મારે? તો શબ્દ પણ પર, સમજી ગયા? વિચાર પણ પર,
ઈશ્વરને છોડવાના છે, સોમાં જવાનું છે, એવું કહેવા માટે પ્રભુ પધારી ગયા. પ્રભુ પધાર્યા તે પહેલા